Students power. Zindabad. Students power. Zindabad. No safety. No duty. અમારે અત્યારે અહીંયા ગાંધીનગરમાં 100 થી 120 રેસિડેન્ટ ડૉક્ટરો અને 200 જેટલા ઇન્ટર્ન ડૉક્ટરો ફરજ બજાવે છે. એમાંથી અત્યારે 40 થી 50 ડૉક્ટરો ઓલરેડી ઇમરજન્સી સર્વિસીસ પ્રોવાઈડ કરી રહ્યા છે. એટલે દર્દીઓને હાલાકી ન થાય એનો આપણે પૂરો ધ્યાન રાખીશું. डॉक्टर्स पे जो अटैक हुआ है, सारी बिल्डिंग में जो तहस नहस की गई है, इसके अगेंस्ट में हम लोग यहाँ पर जमा हुए हैं स्ट्राइक करने के लिए कि हमें वर्क प्लेस सेफ्टी चाहिए और जो भी डॉक्टर पे जनरली भी जो इसके अलावा भी डॉक्टर के ऊपर कई सारे हमले होते हैं, आप देखते ही होंगे, तो उसके अगेंस्ट में हमें एक प्रॉपर एक्ट બંગાળમાં મહિલા તબીબ પર રેપ વિથ મર્ડરની ઘટના બન્યા બાદ સમગ્ર દેશના જે તબીબો છે તેઓ રોષે ભરાયા છે. તેની અસર સીધી વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં જોવા મળી રહી છે. જોઈ શકાય છે કે સયાજી હોસ્પિટલના જે રેસિડેન્ટ તબીબો છે તેઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને જે મહિલા તબીબ છે કે જેમનું મૃત્યુ થયું છે અને તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, તેમને ન્યાય મળે તે પ્રકારની માંગણી જે છે તે રેસિડેન્ટ તબીબો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. સાથે સાથે બીજી વાત કરીએ તો હોસ્પિટલ અને હોસ્ટેલમાં પ્રવેશ માટે પાસ સિસ્ટમ, સીસીટીવી કેમેરા અને સુરક્ષા વધારવા માટે અને જે પ્રાંગણ છે હોસ્પિટલનું ત્યાં લાઇટિંગ જે છે તે વધારવામાં આવે, સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવે તેવી જે માંગ સાથે આ તમામ જે રેસિડેન્ટ તબીબો છે તેઓ આજે હડતાલ કરી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે તબીબો હડતાલ પર ઉતર્યા છે જેના કારણે જે દર્દીઓ છે તેમને હાલાકી પડી શકે છે, પરંતુ દર્દીઓને હાલાકી ન પડે તેના માટે જે એસએસજી હોસ્પિટલનું વહીવટીતંત્ર છે તેમના દ્વારા તમામ જે પ્રોફેસર હોય છે એ લોકોને કામે લગાડી દેવામાં આવે છે અને જે સિનિયર ડોક્ટર્સ છે તેમને પણ કામે લગાડવામાં આવે છે. ઉલ્લેખનીય બાબત છે કે આ જે તબીબો છે તેમની માંગણી જે છે તે વ્યાજબી છે, કારણ કે સયાજી હોસ્પિટલ જે છે તે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અને હજારોની સંખ્યામાં દર્દીઓ જે છે અહીંયા આવતા હોય છે. ઘણી વખત આ જે તબીબો છે તેમના પર હુમલાના જે કિસ્સા છે તે પણ સામે આવી ચૂક્યા છે. ત્યારે આ તમામ જે રેસિડેન્ટ ડોક્ટર્સ છે તે અત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ ખાતે આવી પહોંચ્યા છે, પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને સુપ્રિન્ટેન્ડન્ટને મળીને ઉગ્ર રજૂઆત જે છે એ તમામ રેસિડેન્ટ ડોક્ટરો છે તેમના દ્વારા કરવામાં આવી છે.